પ્રસન્ન રહેવું હોય તો મને ખ્યાલ આવ્યો કે ધૂનમાં ધૂન નથી લગાડી શકાતી. ધૂનમાં ધૂન લગાડવી હોય તો ધૂનમાં ધૂન લગાડવી હોય તો સજાગ થઈને જાગૃતિથી, રણુકાળથી, નાભીથી અને એમના થઈને એમના જોડાણ સુધી એકાગ્રતા એ આપણી ધૂન છે. સજ્જનો, માતાઓ, આપને યાદ કરતો હતો સમય હજી છે, હજી સમય છે. હજી મારા અંદાજે અહીં આવીને આપણે બેઠા છીએ એમાંય તમારી પાસે સમય છે. હજી તો મારા ખ્યાલથી 30, 40, બહુમાં 50 ની અંદર આપણું શરીર ગયું છે. હજી 50 બાકી છે. 100 વર્ષ પૂરેપૂરા જીવવાનો આપણને સિક્કો મારીને મોકલ્યા છે. કોઈને દરમિયાનગીરી કરવી હોય તો નિરાંત લઈને આવજો. 100 વર્ષ આપ્યા છે આપણને જીવવા માટે, પણ મેથડ નથી. અનટ્રેન્ડ છીએ એટલે અનટ્રેન્ડ માણસ જેવી રીતે જીવે એ રીતે આપણે જીવીએ છીએ. ક્યારેક કચવાટ થાય એવું જીવી લઈએ છીએ, ક્યાંક કોકની ક્યારેક રાજી કરવા જાય, નારાજ થઈ જાય, પછી આપણને એના દુઃખનો ભાગ લેવો પડે, એવી રીતે જીવીએ છીએ. જીવવું હોય તો જીવી જ જવું હોય તો 100 વર્ષનો સરવાળો કરીને થોડીક જાગૃતિ આપણી પોતાની જરૂરી છે. જીવવા માટેના શરીરના દરેક વિભાગોમાં આપણને થાક લાગે એવું શરીર આપણી પાસે કેવું કામ કરાવે છે. મનુષ્ય જેવું જીવન અઘરું પડે છે, પશુ જેવું જીવન સહેલું પડે છે. હરતું ફરતું જ્યાં ત્યાં વડકા ભરતું જ્યાં ત્યાં દખલગીરી કરતું, અથવા તો જ્યાં ત્યાં રેડિયાડોરની જેમ એ પણ જીવનની ગણતરીમાં આવે છે. એને જીવનની ગણતરી કહે છે. પણ ગણતરીનું પરિણામ આપણું આવે છે એવું એનું નથી આવતું. અહીંથી એક યાદી કરવા માટે હું ઉભો રહ્યો છું. મને એમ છે કે ધૂનથી ધૂન લગાડવી તો મારે મેદાનમાં ઉતરવું પડે. મારે ધૂનથી ધૂન લગાડવા માટે મારા શરીરની, સમાજ સાથે જોડાયેલા સંબંધોની પકડમાંથી મુક્ત થવું પડે. દીકરીઓ બહેનો ક્યારેક નવરાત્રિમાં ગરબા ગાતા હોય, ક્યારેક પોતાના નૃત્યના કોઈ કહેવાના ભાવો પ્રગટ કરતા હોય અને મુક્ત મને રમતા હોય, તો એને એ મુક્ત મનની રમતને જોવા આપણે મુક્ત થવું પડે ને. આજે નિયંત્રણ વિનાનું આપણી માટે અંકુશ નથી ને જીવવા માંગીએ છીએ. 100 વર્ષના સરવાળામાં ક્યાંક ઓચિતાના આવા કેટલાય પ્રયોગો આપણી પાસે, ખાવા પીવાના, હરવા ફરવાના, જેની તેની સાથે જેવા તેવા કચવાટોથી જીવવાનું, આવું બધું આવ્યા જ રાખે છે. જલ્દી હું એ કહેવા જતો હતો કે શિવ ભગવાનના જીવનની મર્યાદાઓ કેવી છે. એ મર્યાદાઓનું પાલન કરતા ભગવાન શિવજી અર્ધનારેશ્વર બન્યા. ઊંચા પ્રકારની અદ્ભુત રહેણી ભગવાન શિવે પ્રગટાવી. માતાઓ, બહેનો, સજ્જનો, વિધાતાએ માગણી કરી કે મહાદેવ, એકમાંથી તમે બે થયા, અર્ધનારેશ્વર શિવ અને શક્તિ પ્રકૃતિ પુરુષ. આવા પુરુષ પ્રકૃતિના 2 શરીર ધારણ કર્યા.
અમારા સાક્ષી બનીને પાછા તમે તમારા માથા ઉપર બીજની એક શૂન્યતા પકડીને અહીંયા અમારા સાક્ષી બનીને ગુરુત્વાકર્ષણ બનીને અમારા ગુરુ બનીને પણ તમે ત્યાં બિરાજ્યા. અમને બરાબર એક એક ક્ષણ જોઈ જ રાખો છો, પણ કશું બોલતા નથી. અમને બધી દિશામાં કેવું અમારું કડંગું જીવન છે એ શિવ આપ જોઈ રહ્યા છો, પણ અમને કશું કહેતા નથી. ન કહેવાનું કારણ શું? અમને જાણ ન કરવાનું કારણ શું છે? કારણ માત્ર એટલું છે, એટલું કારણ છે. મીટિંગ પડી બધા દેવતાઓની કે જલ કેરી બૂંદ પવન કેરા થંભા. આ શરીરનું બંધારણ જલ અને પવન સાથે જોડીને શિવત્વથી આ શરીરનું બંધારણ તૈયાર થયું. બંધારણ તૈયાર થયું પછી આને અને કેટલો ટાઈમ સાચવવાનો, એ સાચવવાના 9 દરવાજાનો એક એક મહિનો રાખીને 9 માસનું બંધારણ આપણને આ શરીરની પરિપક્વતા આપવામાં આવે. જન્મતા પહેલા કોઈ ખામી આમાં છે, કોઈ ખામી રાખવી છે. જન્મતા પહેલા મા પિતાની જે ખામી હોય, થોડી ખામીઓ આપણામાં, મા પિતાના ઉત્તમ પ્રકારના સંસ્કારો, પવિત્ર જીવનની પદ્ધતિ બધી એ પણ આપણામાં આવે. સારું નરસુભાઈ આવે. ભગવાન શિવની રાત્રિનો મહિમા કે આને કપડા પહેરાવીને મોકલવાના છે કે કપડા વિના? બંધારણમાં એવું આવ્યું કે કપડા પહેરીને આને જન્મ આપી શકાય એવી કોઈ વ્યવસ્થા, કોઈ પોઝિશન નથી. કપડા વિનાના મોકલવાનું કારણ કે કપડા વિનાના મોકલશું ને તો જ્યાં જન્મ લેશે એટલે તરત જ જેના ઘરના, જેના પેઢીઓના, જેની શાખાના, જેની સરનેમના, જેની જ્ઞાતિના એ ઘેરે જશે એટલે એ બધા તરત જ એના માટે કપડાના ઢગલા તૈયાર કરી અને શણગાર માટેની સામગ્રી લઈને દોડશે. એ બધાનો આમાં મોહ તૈયાર થશે ને તો એને જીવવું સહેલું નહીં પડે, અઘરું પડશે. આ બધાએ મોહ તૈયાર કર્યો કપડા વિનાના શરીર સાથે. આપણે આજે નહોતા બધા વિદ્યાર્થીઓ આવ્યા. આજે વિદ્યાર્થીઓને અમારે મંજુબેન દર વર્ષે ગોઠવી આવે છે. બધા ગિરનારના બધી જુદી જુદી શાખાના દ્વારા અને અખાડાના સાધુ બધા આવ્યા હતા. એટલે એ દર્શન હતું ને, તપસ્વીઓનું દર્શન હતું. ભગવાન શિવજી પણ તપસ્વી બનીને જ બેઠા. આપણને નથી આપ્યા અને એને રાખ્યા એવું નથી. એને નથી રાખ્યા. શિવ ભગવાન મહાદેવ એને વસ્ત્ર ધારણ નથી કર્યા. દિશાઓ, અંબર, આકાશની દિશાઓ સાથે તત્વાંશોમાં જોડાઈને ભગવાન શિવ નિર્લેપ રહ્યા છે. એટલે માં પ્રયાસ કરે છે ને કે તમને સંસારી બનાવવા છે, ઉપરામમાંથી અનુરાગી બનાવવાના છે. આ પ્રયાસ માના છે. માતૃત્વ ધારણ કરવામાં માની કસોટી છે. મેં આધાર લીધો, મેં આધાર લીધો, આદિ શક્તિનો આધાર લીધો. માએ આદિ પુરુષ અને આદિ શક્તિની છાયામાં મેં આધાર લીધો. આ સંસારિકતાને કઈ રીતે સજાવી, ઐશ્વર્યનો અનુભવ કરતો કરતો આ સંસાર
એનો વિસ્તાર કેમ વધારે? આ સંસારનું દર્શન ભગવાન શિવ પાસે વિધાતાએ બ્રહ્માજીએ માગણી કરી કે મહાદેવ એકમાંથી તમે બે તો બન્યા, પુરુષ અને પ્રકૃતિ બે શરીર ધારણ કર્યા, પુરુષમાં રહેવા વાળા તમે, પ્રકૃતિમાં રહેવા વાળા તમે, અને પાછા બીજ ઉપર શૂન્ય કરીને સાક્ષી બનીને રહેવા વાળા તમે છો. હે મહાદેવ, આ તમને બેને એક કેવી રીતે કરું? મને થોડી મદદ કરો, મને થોડી મદદ કરો મહાદેવ. વિચારના અને વાણીના દેવતા, વિચાર અને વાણી, બ્રહ્મા અને સરસ્વતી માં, વિચાર અને વાણી, મને મદદ કરો, મને થોડી મદદ કરો. તમને બેને એક કેવી રીતે કરી શકું? મહાદેવ માં સામે નજર કરે છે. મેં ના પાડી કે હું તમને મદદ નહીં કરી શકું સ્વામી, કારણ કે દેવતાઓની જરૂર પડી તમારી એટલા માટે કે તાડકાસુર એવડું તપ કરી બેઠો, તપનું પરિણામ એને વરદાન મળ્યું. માંગવામાં એને એટલું માંગ્યું કે આ મહાદેવનો પુત્ર એના હાથે જ મારું મોત થાય. તાડકાસુરની જેમ જ રક્તબીજ પણ એવો જ કઠોર હતો. એને માંગવાનું તપ કર્યા પછી જયારે માંગવાનું આવ્યું એને કીધું સ્ત્રીના હાથે મારું મોત થાય. આને કીધું મહાદેવના દીકરાને હાથે મારું સમાપન નિર્વાણ થાય. રક્તબીજે કીધું કે સ્ત્રીને હાથે મરું, સ્ત્રીને હાથે, મને કોઈ પુરુષ મારી ન શકે, સ્ત્રીને હાથે મારું. તો એવું સ્ત્રીત્વ, અસ્તિત્વમાં અસ્ત્રીત્વ એવું કોણ કે રક્તબીજને મારી શકે? રક્તબીજને. એને આપણે એ દિશા તરફ જાય કે શિવની રાત્રિ શું છે. પ્રયાસ કરીએ, પ્રયાસ તો કરીએ, આપણાથી આપણી પહોંચ પ્રમાણે સમજાય. ભલે જ્યાં ત્યાં જેવા તેવા થીગડા મારીને જીવીએ છીએ. કોઈ પીસ સારું મળી જાય તો એ પહેરીને જીવી શકાય. સમજમાં કોઈ બાબત એવી આવી જાય કે સમજણ ગળે ઉતરી જાય તો જીવનની દિશા બદલાવી નાખે. સાંભળો છો? હું યાર હા કરો છો તમે, તમારું ધ્યાન ન હોય તો એટલે ભાઈ હવે છે કઈ જમવાનું, ફરાળ બરાળ ઈચ્છા છે કોઈ? એ તો ફરાળ ને પરાળ તો એ બધું આપણે આમ સમજો એ આપણની લાલચ કહેવાય. નકર તપ એટલે તપ જ હોય. આપણે બધા આવ્યા છીએ ને તપના પ્રદેશમાંથી આવ્યા છીએ. પરશુરામ બાપાએ અહીંયા અસુરોનો એક વિધ્વંસ એવી રીતે કર્યો કે અસુરોને અહીંથી રવાના કરી દીધા આ ભૂમિ ઉપરથી. અને આ ભૂમિ પરશુરામ બાપાએ સૂર્યનારાયણ ભગવાનને અર્પણ કરી. સૂર્યનારાયણ ભગવાને આ ભૂમિ પોતાના સૂર્યપુત્ર કર્ણને અર્પણ કરી. અને કર્ણ અહીંયા આપણા રાજા હતા, પણ એ સોનાનું દાન કરે એવા, કારણ કે કવચ અને કુંડળ સાથે સૂર્યપુત્ર બનીને આવ્યા. માના ઉદરમાંથી કવચ કુંડળવાળા દીકરા નો જન્મે. સીતાજીએ કીધું કે આમ સોનાનો મરગલો મારે જોઈએ છે. ભગવાન મર્યાદા પુરુષોત્તમ કહે સીતે આવા સોનાના મરગલા માના ઉદરમાંથી જન્મે નહીં. આ કપટ છે, કપટ છે, કપટ છે. કુંતીએ ગુરુદેવને પૂછ્યું હતું
કુંત ભોજના પુત્રી ગુરુદેવને પૂછ્યું 10 વર્ષના કે ગુરુદેવ આજ બહુ વાર સુધી આંખો વીંચીને હલતા ચલતા નહોતા તો કેટલે પધાર્યા હતા ગુરુદેવ? આટલું બધું મોડું ક્યારેય નથી થયું. કેટલે પધાર્યા હતા ગુરુદેવ? સેજ રાજીપો કરીને કુંતીને કીધું, કુંતી બેટી, આજ હું ઋષિઓ મુનિઓ એની સભામાં ગયો હતો. એની સભામાં ગયો હતો. ઋષિઓ ને મુનિઓ, દેવી ને દેવતાઓ બધા એની સભામાં. તો એણે પૂછ્યું કે ઋષિઓ મુનિઓ દેવી દેવતાઓ એ બધા ગુરુદેવ ક્યાં રહે છે? ગુરુદેવે કીધું, કુંતી બેટી, દેવી દેવતાઓ પોતપોતાના લોકમાં રહે છે. મેં વચ્ચે આ વાત એટલા માટે યાદ કરાવી તમને કે તમારી મારી આપણી અંદર દેવી દેવતાઓ ક્યાં ક્યાં કેવી રીતે રહે છે. એક લોયણ નામની બેન લાખાજીને કહે છે કે હે લાખા, લાખા ક્રોધને ખાઈ જા. લાખાજીને એમ કહે છે, પેલું કરો હમણાં. હા, ઓ જીરે લાખા મોટા મોટા મુનિવર તારા મંદિરે પધાર્યા. ઓ જીરે લાખા મોટા. આહા, કેવડા આંખોના દેવતાઓ, કાનના દેવતાઓ, વાણીના દેવતાઓ, હૃદયના દેવતાઓ એ બધા આપણી ભેળા રહેવા આવ્યા. શું કામ? આખા જગતનો પ્રાણ આધાર છે. એની સાથે મારી નાભીમાં મારું જોડાણ છે. એટલે બધા દેવી દેવતાઓ આપણી સેવા કરવા આવ્યા છે. એની સેવાનો સદુપયોગ કરાય. પશુની જેમ એની સેવા. આપણે પશુ બનવાની જરૂર નથી. મોટા મોટા ઋષિ મુનિ તારે મંદિરે રે પધાર્યા. ઓ જીરે લાખા મોટા મોટા ઋષિ મુનિ તાર મંદિરે પધાર્યા. પણ કેવી રીતે પધાર્યા? કોને લઈને પધાર્યા? તારા સદગુરુ દિલના દરિયા. તારા સદ બોલો હે દરિયા. એ જીરે લાખા આ બીજનો ધર્મ એનો તો મહિમા મોટો. ઓ જીરે લાખા બીજનો ધર્મ મહિમા મોટો. કોઈ બીજ રે ધર્મ પાડે. હા
અને કદાચ બીજ ધર્મ પાડે તો જીરે લાખા એને મારા સત્ય ગુરુજી 84 છોડાવે ઓ જીરે લાખા એને એના આવ્યા રે ગમનના જન્મ મરણના 84 પ્રકારના 84 ખાના એ જીવને પશુતાના ભોગોમાં જવા માટે ભૂંડના ખાનામાં જઈ તો ભૂંડ થઈને આવે, શ્વાન કૂતરાના ખાનામાં જાય તો કૂતરું થઈને આવે, બકરા ઘોડા ગધેડા કૂતરા મીંદડા એ જેના ખાનામાં જાય 84 પ્રકારના ખાના એને મારા સદગુરુ આવી 84 છોડાવે હા ઓ વારે ગમનના શિવ અજન્મ 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 જન્મ મરણથી રહિત નકળંગ મહારાજ અજન્મ અજન્મ જન્મ મરણથી રહિત આવ્યા રે ગમનના આવું ને જાઓ આપણે ઉપાધિ રહી 100 વર્ષ આજુબાજુમાં તો ન પહોંચવા દે, એની પહેલા તો ઢાળી નાખે ગમે એમ કરતા, ગમે એમ કરીને એના આવારે ગમનના ફેરા ટાળે હા એના મોટા મોટા ઋષિઓ મુનિઓ દેવી દેવતાઓ આ બધા આપણા શરીરમાં પધાર્યા છે. કરંટ આપણો એની સાથે છે. આખા વિશ્વના આખા વિશ્વના ચરાચર પ્રાણી માત્રના જેનો એક જ શ્વાસ જેનું નામ વિશ્વાસ છે, એ વિશ્વાસ સાથે આપણો આ કરંટ નાભીથી જોડાયેલો છે, એટલે આ બધી ઘટનાઓ થાય છે. મેં ના પાડી કે હું તમને સાથ નહીં આપું, કારણ કે આ દેવતાઓને બધાને આ તાડકાસુરથી બચવા માટે તમને લગ્ન કરાવી તમારા પુત્ર દ્વારા છુટકારો મેળવવો હતો તાડકાસુરથી, એટલે એ લોકોએ કામદેવને તૈયાર કરીને તમારી સામે, પણ તમે ત્રીજું નેત્ર ઉઘાડીને કામને રાખનો ઢેર બનાવી દીધો. એટલે કામની પત્ની રથી હતી ને, એણે આવીને મને શ્રાપ આપ્યો કે તારા ઉદરમાં તારા ગર્ભાશયમાં કોઈ ચૈતન્ય પ્રગટવા નહીં દઉં, એટલે હું મદદ નહીં કરી શકું. સમજવા માટે સરળ પ્રયોગોથી આપની સાથે આ શિવરાત્રિના મહિમાને જોડવા પ્રયાસ કરી રહ્યો.
પરંતુ ભગવાન શિવે ના પાડી કે આપણે સંગની સૃષ્ટિ નથી જોતી, નથી જોતી, નથી જોતી. સંગ દ્વારા સૃષ્ટિ નથી જોતી, રજબુંદની સૃષ્ટિ નથી જોતી, સંગની સૃષ્ટિ નહીં. ટૂંકમાં એટલે આશ્ચર્ય થયું માને કે સંગ વગરની સૃષ્ટિ બને કેવી રીતે? સંગ વગરની સૃષ્ટિનો આધાર શું? સ્વામી, અસંગા યુગની સૃષ્ટિ એનો ભેદ તો બતાવો. હે અજન્મા પુરુષ, અમને વારંવાર જન્મ લેવરાવો છો, અમને ક્રોધ કરાવો છો, વિવેક શૂન્ય બનાવી દો છો. શું કરીએ છીએ કઈ ખબર રહેતી, ઓળખાણ નથી રહેતી કે આ મને શું થાય, આ મને શું થાય. આ તારા પત્નીની બહેન તને મદદ કરવા આવી છે, આ શું કરે છે? એ પાગલ. અસંગા યુગની મર્યાદા, એનો આધાર આપો મહાદેવ. ભગવાન શિવજી કહે, આવો દેવી, એકાગ્રતાથી આપણે એના આધારનો અનુભવ કરીએ, એકાગ્રતાથી આપણે એના આધારનો અનુભવ કરીએ. એકાગ્રતા તો તમને જોઈએ છે, તમને જોઈએ છે, એકાગ્રતા તમને જોઈએ છે. તમે અંધારું માગો છો, તમે દરવાજા બંધ કરવા માગો છો, તમે એકાગ્રતાથી આધાર લેવા માગો છો, પરંતુ અનટ્રેન છો, નિયમ વિનાના છો, સંયમ વિનાના છો. કોઈ નિયમ નહીં. ગેરસમજ ન કરો. સર્વલક્ષી વાત નથી. ગુરુમુખ્યો સમજણા વિવેકી અભ્યાસી આત્માઓ, જાગ્રત આત્માઓ છે. શિવની કૃપા દ્રષ્ટિમાં જે જીવે છે, ભગવાન શિવ લઈ આવ્યા છે. માને બે જુદા નથી, બે એક જ છે. છતાંય શિવજી કહે છે, એ સતી, અસંગા યુગની રહેણી, અસંગા યુગના સિદ્ધાંતો, અસંગા યુગની અવિરત સંકલ્પ ધારા. સંકલ્પ, સંકલ્પ, સંકલ્પ. એક દી શિવજીએ માને કીધું કે સતી, અહીંયા બેસી શકો, અહીંયા અમારા પગ ઉપર. સહજમાં માએ સ્વીકાર કરીને એ પગ ઉપર, જાંઘ ઉપર બેઠા. પ્રસન્નતાથી શિવજી બોલ્યા કે હે સતી, તમે મારું અંગ છો, મારું અંગ છો. મારા દ્વારા પુરુષ પ્રકૃતિના બે ભાગ, એમાં હે સતી તમે મારું અંગ છો. એટલે અંગત વાત, અંગત વાત તમને કરો, અંગત વાત તમને કરો. અહીં બેઠેલા સતી, તમે મુક્ત રીતે બેઠા છો. અત્યારે તમારું મન શું કરે છે? તમારું સ્વતંત્ર મન, મારી જાંઘ ઉપર બેઠા સ્વતંત્ર મન તમને કેવા અનુભવ કરાવે છે? અને તમે તમારા મનથી મારામાં ઓતપ્રોત થઈને રહો ત્યારે તમારું મન તમને શું કહે છે? સ્વતંત્ર મન કેવું કેવું વિચારી શકે? શિવાર્પણ થયેલું મન, શિવજીને અર્પિત થયેલું મન, શિવાર્પિત થયેલું મન. શિવને સમર્પિત મન
મન સ્વતંત્ર નથી, પછી તો શિવને સમર્પિત થયેલું મન છે ને, એના અનુભવ કેવા. અને સ્વતંત્ર અહીંયા મારી સત્તા સાથે જોડાઈને બેઠા છો, પણ સ્વતંત્ર મનના અનુભવ કેવા. ભગવાન શિવજી, મહાદેવ, વિશ્વનાથ, અમરનાથ, આદ્ય પુરુષ, અવિગત પુરુષ. આજે હું આપને જે વાત કહેવા જાઉં છું, નિમિત્ત બનીને મારા ગુરુજીના એક એક બોલને ઝીલવા પ્રયાસ કરી રહ્યો છું, ત્યારે બીજ પૂનમની રેણીની આપણે ચર્ચાઓ જાહેરમાં કરીએ છીએ, પરંતુ છતાંય જાહેરમાં ચર્ચા થાય, જેને લાગુ પડે એનાથી જ સમજાય છે ને. બીજા સાંભળી શકે છે, વિચારી શકે છે, ઓય ઓય એમાં શું એવું કરી શકે. હજી ઓય ઓય એ તો વાતું કરે, હા વાતું કરે, એ જ્ઞાન. અને પ્રેક્ટિકલ બતાવે વિજ્ઞાન. બિકોઝ પ્રેક્ટિકલ માટે તમારે તૈયાર તો થવું પડે ને. હજી પાણીમાં પડ્યા વિના તરતા કેવી રીતે આવડે? હજી જમીનમાં દટાયા વગર ઉગી કેવી રીતે શકાય? જમીનમાં દટાવવું પડે. એમ જ માના ઉદરમાં 9 માસ ને 7 દિવસ. હજી એમ જ દટાયા પછી ઉગી શકાય. લોયણબેન લાખા જેને કહે છે કે લાખા, હાજી, એક નીજ અને એક બીજ. નીજ સ્વરૂપ અને બીજ સ્વરૂપ. નીજ સ્વરૂપ આત્મા અને બીજ સ્વરૂપ શરીર. હું કોઈ ટ્યુશન નથી આપતો, કોઈ તમે પકડેલી દિશા છે એની બોલવણીમાં નથી નાખતો, પણ અનટ્રેન છીએ એટલી કબૂલાત તો કરવી પડશે. મને ખબર નથી એટલું કહ્યું ને તો તમને કોઈક ભૂમિઓ માર્ગદર્શક બતાવે માર્ગ કે જવું છે ક્યાં એ કયો. એટલે આણે એમ કીધું કે મને ગોલોક સુધી જાઉં. ગોલોક? તો કે હા, ગોલોક જાવું હોય તો તમને રસ્તો બતાવું. રસ્તો બતાવું ગોલોક સુધી જવું હોય તો, કે આ રસ્તે આ રસ્તે આ રસ્તે આ રસ્તે આ શ્વાસે આ શ્વાસે આ શ્વાસે આ નિયમથી આ નિયમથી આ સંયમથી આ સંયમથી ધીમે 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 તમે ઘણા દૂર નીકળી જાશો. એટલે એક મોટી નદી આવશે. એ નદીનું નામ વીરજા નદી છે. વીરજા નદી છે. વીરજા નદી છે. નદી વીરજા. અને વીરજા નદીમાં તમે મનુષ્યના શરીર આને પકડીને એ વીરજાને સામે કિનારે પહોંચ્યા પછી ગોલોકનો રસ્તો આવશે. વીરજા ત્યાંથી કદાચ તમે આગળ વીરજા પાર ન કરી શકો તો એ વીરજા નદીને કાંઠે ડાબી બાજુમાં કે વિશાળ વટવૃક્ષ છે. વટવૃક્ષ છે. વૃક્ષ એક વડલાનું ઝાડ છે. અક્ષયવડ આપણા ભાગમાં ગીબી વડ આપ્યો ગુરુજીએ. નર્મદાજીની કિનારે કબીર વડ ગુરુજીએ. પછી તો કેટલા 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 વડ 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 વડ. હાજી એ વડના ઝાડ નીચે એક યોગી પુરુષ બેઠા હશે. તારે જો સામે કિનારે જવું હોય તો યોગી પુરુષના શરણમાં બેસીને એને કાલાવાલા કર, કાલાવાલા કર, કાલાવાલા કર, કાલાવાલા.
યાર આપણે કંઈ જેટલા તેટલા કાલાવાળા કર્યા છે, આપણને જીવન ટકાવી રાખવા માટે માને આપણે પકડી રાખીને રડે રાખ્યા. મને ભૂખ લાગી છે, હું કોઈ બોલી ન શકીએ પણ રડે રાખ્યા. કેટલા કાલાવાલા કર્યા, કેટલા કાલાવાલા કર્યા. માં વળી ઘોડામાં લઈ હજારો માણસો વચ્ચે માછે છેડો ઢાંકી અને 2 થાપલી મારે ને આપણને પેટ ભરાવી દે. કોઈના બાપને બીક રાખ્યા વગર માં પોતાનો ધર્મ અદા કરે. એમ આપણે ધીરે ધીરે હાલતા ચાલતા પોતાની રીતે આવું કેટલા કાલાવાલા કર્યા પછી બન્યું છે. તોફાન આપણે કરવા પડ્યા પણ આપણી જાતને બચાવવા માટે. તો એ જે તપસ્વી બેઠા હોય ને એના પગમાં બેસીને કાલાવાલા ખૂબ કરજે, ખૂબ કાલાવાલા કરજે અને ચોક્કસ એ રાજી થશે, ચોક્કસ રાજી થશે, ચોક્કસ રાજી થશે. બહેનો ભાઈઓ, એ ચોક્કસ રાજી થશે. એક તરફી નથી, સર્વવ્યાપી થઈને બેઠા છે, બધા તરફી છે. બધા મારા, બધાનો જ હું. એટલે થોડું મોડું થશે અને આ સખ્ત તારી માગણી હશે, મને વહી ગોલોકમાં જવું છે. એટલે એ આંખ ઉગાડીને તને પૂછશે કે શું પ્રયોજનથી મારી પાસે ક્યારનો નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, શિવાય નમઃ, શિવાય નમઃ, શિવાય નમઃ, નમઃ શિવાય, નમઃ શિવાય એક ધારો લાગી પડ્યો છે. તને શું જોઈએ છે? એ વિશ્વનું કલ્યાણ કરનારા, વિશ્વનું મંગળ કરનારા, એ વિશ્વાસના ઘરમાં અવિચળ સતત અમારા માટે જીવનારા, જાગનારા, અમારા જીવનનો એક એક કરંટ સાચવી રાખનારા. શિવાય, શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. આંખ ઉગાડી તને શું જોઈએ છે? અને કીધું કે મને ગોલોકમાં જવું છે, ગોલોકમાં જવું છે. ગોલોકમાં જવું છે. કોના આધારે, કોના આધારે ગોલોકમાં જવું છે? ગુરુના વચનના વિશ્વાસે ગોલોકમાં જવું છે. હા, ગુરુના વચનના આધારે. ગોલોક જવાની તાલાવેલી કોણે લગાડી? કઈ તાલાવેલી ગુરુએ જ લગાડી છે. ગોલોક આ વીરજા નદીને સામે કિનારેથી ગોલોકમાં જવાય છે. વીરજા નદી એ યોગી પુરુષ ઉઠ્યા છે. ચાલ તને સુધી ગોલોકના કિનારા સુધી પહોંચાડી, દરવાજા સુધી પહોંચાડો. એટલે એને એક દોરડું પોતાની કમર ઉપર બાંધ્યું. બીજા દોરડાએ એને હાથમાં વીંટીને કે આટલી ગતિથી આને પકડી રાખજે. તું તરવા પ્રયત્ન કરતો નહીં. હજી તું તરવા પ્રયત્ન કરતો નહીં. તું તરવા પ્રયત્ન કરીશ એટલું મોડું થશે. ભગવાન તો તપસ્વી બનીને એક દોરડા સાથે એને વીંટીને આગળ ચાલતા થયા અને પાછળ આ તણાતો 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 સામે કિનારે પહોંચ્યો. આખી નદી વીર્યની જ નદી, આખી નદી એમાં ઓગળી જવાય. પણ કરંટ હતો આ તપસ્વી મહાપુરુષ ભગવાન મહાદેવનો કરંટ હતો. સામે કિનારે પહોંચ્યા પછી કે અહીંથી આ પ્રવેશ દ્વાર ગોલોકનું છે. કોના વચને, કોને આધારે, કોણ સાક્ષી?
એને કીધું જ આજે તારા બધા રસ્તા ખુલ્લા થઈ જશે. 1 2 3 ને ચોથે દરવાજે જ્યાં આવ્યા એટલે પૂછ્યું કે કોના વચને કોના આધારે કોણ સાક્ષી? આણે કીધું કે ગુરુના વચને સત્ય સાક્ષીએ ગોલોકનો અધિકારી બનવા માટે આવ્યો છે. પાછો પ્રશ્ન પૂછવામાં આવ્યો છો કે એકલોક છે કે તારા ગુરુ તારી સાથે છે, અથવા તારું અર્ધ નારેશ્વરીનું અંગ તારી સાથે છે? તારા પત્ની તારી સાથે છે કે તારા ગુરુ તારી સાથે છે? કે મારા પત્ની નથી મારી સાથે, મારા ગુરુ મારી સાથે નથી. એક વચનનો આધાર લઈને ગુરુના વચનનો વિશ્વાસ કરીને આવ્યો છે. એણે કીધું કાં તારા ગુરુને લઈ આવો ને કાં તારી પત્નીને લઈ આવો, કાં ગુરુને લઈ આવો. ત્યાંથી પાછું ફરવું પડ્યું. પાછું ફરવું પડ્યું એટલા માટે હું યાદ કરાવું છું કે અનટ્રેન છીએ એટલે છેતરાઈએ છીએ. આવું કરોડો રૂપિયા દેતા મળેલું મનુષ્યનું આ શરીર, મનુષ્ય શરીર, માનવ શરીર, 9 દરવાજાવાળું માનવ શરીર, અને એની સાથે પરમપિતા પરમાત્મા આખા જગતનો એક જ શ્વાસ છે. એ આપણા શ્વાસ સાથે જોડાયેલ રહે છે. એને આપણે કાલાવાલા કર્યા કરીએ છીએ. એ પ્રાણાધાર આપના ખોળે માથું મૂકીને, એ પ્રાણાધાર આપના ચરણોમાં માથું મૂકીને વિસામો કરું છું. જરૂર પડીએ જગાડજો. મને ખબર છે ઊંઘી ગયા પછી આપના સિવાય મારું કોઈ નથી, મારું કોઈ નથી. આપ જ મારા પ્રાણ આધાર છો. હું આપનો છું, આપ મારા છો. હું આપનો છું, આપ મારા છો. 5 તત્વોમાંથી સાંભળો માતાઓ, 5 તત્વોમાંથી એકાગ્રતા લઈ એકાંતમાં સામે માં બેઠા છે, અહીંયા પ્રભુ પરમાત્મા મહાદેવ બેઠા છે, અને મહાદેવના સંકલ્પ માત્રથી આકાશનો 1 વાળનો 100મા ભાગ, એ 100મા ભાગનું આકાશ લીધું. 1 મોવાડાનો 100મો ભાગ એટલો આકાશમાંથી આ પ્રકાશ લીધો. 1 વાળના 100મા ભાગ જેટલો આ પ્રકાશની નીચે પવન લીધો. પવન સૂર્ય ચંદ્રની કળાવાળો પવન. 1 વાળના 100મા ભાગ સમાન તાળવામાંથી અમી ઝરે છે. એ અમી લીધું 1 વાળના 100મા ભાગ જેટલું, અને 1 વાળના 100મા ભાગ જેટલું રજબંધનું સૂક્ષ્મ તત્વ લીધું. 5 ભેળા કરીને પોતાનો પ્રાણ એમાં જોઈન્ટ કરી, એમાં પ્રાણને સંધાન કરીને એક ઝીણામાં ઝીણો પ્રકાશ બેવની વચ્ચે રાખ્યો. બેવની વચ્ચે ઝીણામાં ઝીણો પ્રકાશ. માં પણ કેવા લાગ્યા કે સૃષ્ટિનો વિસ્તાર વધો, સૃષ્ટિનો વિસ્તાર વધો, સૃષ્ટિનો વિસ્તાર વધો, સૃષ્ટિનો વિસ્તાર વધો. ભગવાન પણ કેવા લાગ્યા કે સૃષ્ટિનો વિસ્તાર વધો, સૃષ્ટિનો વિસ્તાર વધો, સૃષ્ટિનો વિસ્તાર વધો, સૃષ્ટિનો વિસ્તાર વધો, દૃષ્ટિનો વિસ્તાર વધો, સૃષ્ટિનો વિસ્તાર વધો, સૃષ્ટિનો વિસ્તાર વધો.
ત્રીજું નેત્ર ઉગાડીને શિવજીએ જોયું કે વધે છે, ઘટે છે કે એમ જ છે. ત્રીજા નેત્રમાં જોયું તો પાંચે પાંચ તત્વો વધી રહ્યા હતા. છઠ્ઠો પોતાનો પ્રાણી પાંચે પાંચ તત્વોને પકડી રાખીને છ અંગમાં, છ મોઢામાં પ્રગટ થવા પ્રયાસ કરે છે. શિવજી પોતાના હાથેથી એનો એક પિંડ બનાવી નાખ્યો. પિંડ છે ઘરમાં એક એક શક્તિ મૂકી. તેજ ને તેજનું તત્વ, તત્વનું તેજ તૈયાર કર્યું. કાર્તિકેય આવું તેજ પ્રગટ્યા પછી પણ એને 12 વર્ષ સુધી ઊંધે માથે રાખ્યા. પછી કે આ બહાર જે તેજ છે એવું તેજ અંદર છે. બાર આંખ્યું જોવા મહેનત કરે, કાન સાંભળવા મહેનત કરે, જીભ ચાખવા, બટકા ભરવા મહેનત કરે. 12 અંગ પોતપોતાની આસક્તિઓથી પકડાયેલી ભૂમિકામાં રહે છે. એમ અંદર પણ એવા અંગો છે. મનમાં પલટાય ને, બુદ્ધિમાં પલટાય ને, ચિત્તમાં પલટાય ને, અહંકારમાં પલટાય ને, મારું તારું ભલું બુરું. આજે સજાગ ને સાવધાન રહેવા માટે ત્યાં ગુરુની ગુરુત્વાકર્ષણની જરૂર પડી. ગુરુત્વાકર્ષણ બંધારણ એવું સરસ મજાનું તૈયાર તો થયું, પણ બંધારણની ભૂમિકાને બરાબર સ્થિત પ્રજ્ઞ કરવા માટે 12 વર્ષ ખબર નહીં 12 વર્ષ કેમ થતા હશે. 12 બીજનો ધણી કેવી રીતે કહેવાતો હોય છે. અંદર રમે છે કોણ છે અને બહાર પ્રગટે છે કોણ છે. કપડા વગરના મોકલ્યા, અહીંયા આપણે લાગી પડ્યા એને શણગારવા. સુગામ કે અમારા દીકરાનો દીકરો છે, અમારી બહેનના દીકરો છે, ભાણો છે, ભત્રીજો છે, આ છે તે છે, એમ કરીને પેઢીમાં એને સેટિંગ કરવા માટે આપણે એ લોકોથી છેતરાઈ ગયા કે આ તો ખરેખર આપણા જ હોય એવું લાગે છે. તમને કહું છું કેવું લાગે છે એ તમને પૂછું છું કેવું લાગે છે. અહીંયા આવ્યા પછી આ બધાએ આપણને ચારે બાજુથી ઘેરી લીધા અને પાછા એક એક પછી એક એક આપણા હતા આપણા દાદા હતા, આઈમાં હતા, દાદીમાં હતા, મોટબા હતા, લાગતા વળગતા બધા એક પછી એક આપણને છોડીને નીકળી ગયા. એટલે એ લોકો ઈશારો કરતા ગયા કે તમારી પાછલી પેઢીવાળા તમારા થઈને રહેશે. પણ જ્યાં એ લોકો ભણી ગણીને મોટા થયા, નોકરી ધંધે ચડી ગયા ને તમે હરખમાં ને હરખમાં હજી પરદેશનું સેટિંગ નથી આવ્યું, એને જોબ નથી મળી, ત્યાં તો સગાઈ ગોતવા માંડ્યા. અરે પણ તમે શું કરવાના છો? એટલે બધાએ મોટા થઈ ગયા, લગ્ન થઈ ગયા પછી બધાએ ના પાડી કે પપ્પા મમ્મી હવે અમારી વાઈફને તમારી જોડે નહીં ફાવે. બધા જુદા થઈ ગયા હતા, એ બધા આગળ ઉપડી ગયા, પાછા એકના એક હતા એ જ રહ્યા. એટલે હવે તો તમારે બેને એક થવું પડે કે નહીં થવું પડે. હવે અમારી દીકરીના પતિ થયા પછી તો તમારે મા પિતા પતિ પત્ની આ બે સંબંધોને એક કરવા પડે કે ન કરવા પડે એમ તમને પૂછું. શિવની રાત્રિનો એક્સપિરિયન્સ અનુભવ તમારે લેવો છે તો શિવની રાત્રિમાં જાગવું પડશે. શિવની રાત્રિમાં સૂઈ ગયા તો ભૂલા પડી જાશો, ખોવાઈ જાશો. અને આ જગતમાં ચારેય બાજુથી
એકબીજાને ખબર નહીં કઈ રીતે છેતરવા માગે છે, ખબર નહીં. પણ વાસ્તવિકતા એક પાકી છે. પરમાત્મા સત્ય છે. સત્ય સ્વરૂપ સો સર્જન હારા સેવક કાજ अपने बाना को बीरद जानी शरणागत माँ गुसुत बानी अंतर माहे वसो छो आप दीना मोहे नाम नीज जाप श्री गुरु चरण प्रभाव है एवा आत्मजन कोई पामे आपे सतगुरु आत्मा रामा निर्भय एक बताओ नामा नामे नूर रहा भरपूरा नामे रघुवीर हाल हजूरा नामे अना मिलेगा आई नामे परमात्मा पद पाई ना सुनायो सोई जपवा जन सो कारज हो सतगुरु आप दया कर दीनी चेतन राम की भक्ति श्री सदगुरु है दीन दयाला सदगुरु शरणागत प्रतिपाला सदगुरु सत्य साहेब है सोय ऐसे सदगुरु समरो कोई. आटले बधे जो न पहुंचाई तो शंकर स्वयं केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुनी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरी सियव दिखावा बिकट रूप धरी लंक जलावा भीम रूप धरी असुर सा रामचंद्र जी के काज सवार लाई संजीवनी. एक बात उभारी हो, एक ज बात आ पृथ्वी पर मरेला माणस ने संजीवनी नामनी वनस्पतिना बेग बूंद पाई दो એટલે સંજીવની અંદર ગયા પછી ડેડ બોડીમાં પાછો પ્રાણ આવે છે. એનું નામ સંજીવની છે. અને આ જમીન ઉપર આ પૃથ્વી ઉપર આ પહાડ ઉપર જ્યાં જ્યાં એનું એડ્રેસ છે ત્યાં સંજીવની થાય છે અને સંજીવનીથી જીવન મળે છે. मरी गया पछी संजीवनी नो उपयोग करवो के जीवता जीवता मरीए नहीं एवी रीते जीवવું હોય तो संजीवनी नो उपयोग करवो ई तमारे माहिती मेळवी पड़े. पण हूँ याद करावीने कहूं छुं के संजीवनी आ जमीन पर छे. मरेला शरीर ने पाछुं जीवतुं राखवा आ संजीवनी नो उपयोग थाय छे. संजीवनी मैं नथी कीधुं तुलसीदास बापा ने लाई संजीवनी लखन जीवाए भगवान रड़वा मंड्या. भगवान राम अवतारनी लीलामां विष्णु भगवान रड़वा मंड्या. शुं कामे के मनुष्यना शरीरमां आ मारो भाई छे, मनुष्यना शरीरमां आ मारी मां छे, मनुष्यना शरीरमां आ मारा पिता छे, मनुष्यना शरीरमां आ मारा पत्नी छे, मारो पुत्र छे, मारी दीकरी छे. मनुष्यना शरीरमां अजी माटी केरा पहाट माटी केरा ठाट माटीना सिंहासनमा परमात्मा पोते पधार्या એટલે માટીના ઘરમાં એવડો પ્રેમ પરમાત્મા આપણને અરસપરસ આ પ્રેમનો ધોધ પ્રેમનો બોધ આટલી હદનો આપણને આપ્યો. હજી શિવાર્પણ થઈ જાય, શિવાર્પણ થઈ જાય. પ્રેમનો ધોધ मनुष्यना शरीर में मनुष्यना शरीर में ऐसा मौका बार बार नहीं मिलेगा. ऐसा जीवन भी बार बार नहीं मिलेगा. બધું મળશે ચારે બાજુથી આપણને શણગારવા વાળાને આપણને પોતાને કરવા વાળા બધા મળશે. પરંતુ પરમાત્મા સાથે ભૂલા પડેલા આપણા દરેક વ્યવહારો પાછા એમાં જોડવા. પૂર્વજોની કોઈ કમાણી તમને મળી હોય તો તમારી અંદર આ વસ્તુ સૂતેલી એ હળવેથી જાગી જાય અને જાગેલી वस्तु यथार्थ तमने चौक्स परिणाम आपे. एम आलोकना मुसाफर छीए. आलोकमां मुसाफरी करवा आटो देवा आव्या छीए. आटो खावा नहीं 20 मणना रोटला खाई जाए के
ખાંડીઓ મોઢે ખાઈ જાય, પણ બધું જે ખાધેલું છે એનું પ્રદર્શન આપણી સામે જ થઈ રહ્યું છે. માતાઓ બહેનો, અમારા સંત ભગવાન એ પણ સારી મજાની વાતો કરતા કરતા આપણને એ દિશા તરફ દોરે છે. તો હવે સમય કેટલો બાકી છે? 11:30 છે. આજે પૂજારી બાપુને રજા લેવી પડે, તો હું ટૂંકું કરી દઉં એટલું જ કે આ બધી બાબતોમાં જાહેરમાં હું કયા કરું કે આ પછી મંડાણ કેવી રીતે તૈયાર થયું, મીટિંગ કેવી રીતે બેઠી, કે આને ઉઘાડા મોકલવા છે કે લુગડાવાળા કપડાં પહેરાવીને મોકલવા છે. એટલે ભગવાને કીધું કે નારાયણને પૂછો, અમારા આરાધ્ય છે એને પૂછો. ભગવાન વિષ્ણુને પૂછવામાં આવ્યું કે કોઈ આધાર? તો કે આધાર કપડાનો નથી જોતો, આધાર હું એને મર્યાદાનો આપ. એટલે ભગવાન લક્ષ્મી નારાયણ મર્યાદા પુરુષોત્તમ થઈ અને એવી રીતે પધાર્યા, મર્યાદા પુરુષોત્તમ થઈ. વારે મર્યાદા પુરુષોત્તમ. દશરથ રાજાને જનક રાજાની તમને વાત કર્યા કરું છું, પણ એનો ભેદ એટલો છે. પરશુરામ બાપા પાસે આ બે ગયા છે, દશરથજી અને જનકજી, કે અમે બે આપના શરણે આવ્યા છીએ, જીવતા રાખવા હોય તો આપની ઈચ્છા અને મારી નાખવા હોય તો આપની ઈચ્છા. પણ અમે બે આવ્યા છીએ એટલા માટે કે આને કોઈ દીકરો દીકરી જનકને નથી, મારે કોઈ દીકરો દીકરી નથી. જો તમારે જીવતા રાખવા હોય તો આપની ઈચ્છા. છીએ અમે બે ક્ષત્રિય અને તમે પૃથ્વીને નક્ષત્રિય 21 વાર કરી, અમે ક્ષત્રિય છીએ. પરશુરામજી આકાશ ભણી આકાશ તરફ નજર કરે છે. ભગવાન સમય થઈ ગયો, ભગવાન અવતારની લીલા પૂરી કરું. કે હા મહારાજ. એટલે બેને કીધું તપ 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 તપ. દશરથ રાજાએ પૂછ્યું કે પણ તપ હવે કેનું કરીએ? તપ કરીને કરવું શું? અમારી પાછળ તો કોઈ ક્ષત્રિય વંશ જ નથી, અમે બે છીએ, તપ કોનું કરીએ? એટલે પરશુરામ બાપાએ આંગળી ચીંધી. સાંભળો માતાઓ, તમને એમ કે આનો છેડો ક્યાં આવશે? આ છેડો છે. આંગળી ચીંધી કે આકાશ તરફ જોઈને તપ કરો. એ જ આંગળી પાછી નીચે બતાવી કે પૃથ્વી તરફ જોઈને તપ કરો. જનકજી પૃથ્વી તરફ જોઈને તપ કરે છે, દશરથ મહારાજ આકાશ સામે જોઈને તપ કરે છે. સમય વ્યતીત થયો, તપ 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 તપનું પરિણામ આવ્યું. આકાશમાંથી એક વચન ઉતર્યું, વચન 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 વચન. પણ કેવડું વચન કે એ વચન પ્રાણ કદાચ જાય તો એ વચનનું ડગે, વચનનું ભગે. વચનની ગતિ બદલી ન શકાય. પ્રાણ જાય તો પૃથ્વી તરફ તપ કરતા જનક મહારાજને એક કુંભ મળ્યો ને કુંભમાં દેહ વિનાની એક શક્તિ વૈદેહી પ્રગટ થયા. હજી
મર્યાદા પુરુષોત્તમ વૈદેહી સાથે આ મહામંગલ અતિ દિવ્ય સંસારની રચનામાં વાર્તા નથી કરતા, વાર્તા નહીં, પ્રેક્ટિકલ પ્રયોગ કરીને વાર્તા કરવાની. જ્ઞાન તો જ્ઞાન જ છે, જ્ઞાન વિજ્ઞાન તો પ્રેક્ટિકલ છે ભાઈ. વિજ્ઞાન આગળ મોબાઈલ આમ આપણે તરત જ આમ નંબર એનો જોઈન્ટ કરીને ઓન કરી એટલે તરત જ બાપુ હાજર થઈ જાય. એમ એનું પ્રેક્ટિકલ. મર્યાદા પુરુષોત્તમે એવી રચના કરી, સંસાર રચ્યો ખરો પણ કેવી રીતે સાંભળો માતાઓ સજ્જનો, એવી રીતે સંસાર રચ્યો. પેલો સંસાર નાદમાંથી પ્રગટ કર્યો રામ. કોઈએ પૂછ્યું ક્યાં છે, પણ રામ રામ કરો ક્યાં છે એ તો કયો. એક સંતે જવાબ આપ્યો કે રામ છે પણ સીતાજીના હૃદયમાં જ. તો કે સીતાજી ક્યાં છે? તો કે સીતાજી રામના હૃદયમાં છે. આવી રીતે સીતાજીના હૃદયમાં રામ ને રામના હૃદયમાં સીતાજી. આવો સંસાર શરૂ થયો. સાંભળો માતાઓ, ભગવાન ભવનાથની કરુણા, એની પ્રેરણા, આવો સંસાર શરૂ થયો. સીતાજીના શરીરમાં રામ ને રામના હૃદયમાં સીતાજી, સીતાજીના હૃદયમાં રામ. સર્વાંગી રામ, સર્વાંગી માં જાનકી વૈદેહી. આ બેવને ભેગા જોવા હોય અથવા મેળવવા હોય તો શું કરવું? એટલે શંકર સ્વયં કેસરી નંદન હનુમાનજી થઈને આ કળજુગના વિષયમાં ભગવાન શિવ હનુમાનજી થઈને એની બધી મર્યાદાઓ બતાવીને મને તમને પ્રેક્ટિસ કરવા, મને તમને એનો અભ્યાસ કરવા એક નિયમથી બાંધ્યા. નિયમથી બાંધ્યા, નિયમથી બાંધ્યા. સીતા અને રામ નિયમથી બંધાણા. એ બે સીતા અને રામ હનુમાનજીના હૃદયમાં પ્રગટ થયા. સીતા અને રામ હનુમાનજીના હૃદયમાં. તો હનુમાનજી, તો કે હનુમાનજી સંયમને ઘેરે રહે છે. સંયમ ક્યાં રહે છે? તો કે સંયમ નિયમને ઘેરે રહે છે. નિયમ ક્યાં રહે છે? નિયમ ક્યાં રહે છે? કે નિયમ ગુરુના ચરણમાંથી મળે છે. નિયમ ગુરુના ચરણમાંથી મળે. તો ગુરુ ક્યાં રહે છે? આંખ બંધ કરીને ડૂબકી તો માર, ગુરુ તારી રાહ જોવે છે. આંખ બંધ કરીને જંપ તો માર. દ્વારિકાને દરિયેથી જંપ માર્યો તા તો દ્વારિકાનો નાથ અમે મા બનીને અજમલજીને લેવા માટે. આવો મહારાજ, આવો મહારાજ પધા. અરે આવો મહારાજ પધારો.